જવા દે. હવે 3-4 દાડા રહ્યા છોકરીના વિવાહના મંડપવાનું. હવે ફોન આવ્યો તો કે લ્યા ઘરે આવજો ફોટોફોટ કે જેટલે સોડવાનો મંડપ તે મંડપનું કરું બધું અત્યારે સરખું કરવું પડશે ને ઘરે. એ ઘરે પહોંચી ગયો મને ફટોફટ ખાઈ લ્યા દે અને ખાઈ પછી અમારા મંડપ ફોન કરો. આ બધે આખો મંડપ છોડાવવાનો છે અને ઉલે આગળ મોટો ગેટ લગાવરાવો અને આ બધું કામ ડાઉન થઈ જાય મંડપથી. ફટોફટ ખાઈ લેવા દે. ભાઈ એ હું વહેલો તાવ મારીને ગયો તો અત્યારે તો તાવ તૂટી ગયું. તિજોરી ચેક કરવા દે. તિજોરી છે ખુલ્લી પડી. એ મારા પૈસા 1000 રૂપિયા. લૂટી ગયો મારા દાગીના લઈ ગયો પૈસા લઈ ગયો. મારા બહેન બોલાવા દે. કેમ આવું કર્યું? લે મને બહેન ફોન કરવા દે. એ ભાઈ કેટલે તું ફટોફટ ઘરે આવજે મારે જલ્દી આય. હાલે જો હાલે જાય. હે ભગવાન કેમ આવું મને અટક આવ્યો થાય. ભયા હટ આવજે ભયા. મારા ભાઈને કોઈ ગામમાં નોમ નહીં લેતું અને આજ મારા ભાઈ ફોનમાં રોતો તો એટલે નક્કી જ્યાં કે માર્યો. આ તો હાડકા વેરી નાખું જો. ભયા શું હતો? શું હતો ભયા? ચમડા હે ચમડા જો. એ ભયા જઈ ગયો નહીં ભયા. ચાલ જો તે કોણ અડી તમે બોલ. કોઈ અડી નહીં તું બે. ચાલ તું બે જઈ. ચાલ સોડી ચાલ સોડી ભાઈ. મને ચાઈને સોડી. ચાલ એલા ભયા પણ તું બે તો ખરી. શું બોલ? ભયા તને ખરું કે લાકડી લઈને આ તો ભૂડું ફોડી નાખું. કોણ તું બોલે? ફોડે નહીં ફોડો મારા દાગીના ફૂટી ગયા. દાગીના ફૂટી ગયા હે. ચમ દાગીના? હું તો વય નો ટાઈમ ન થઈ પડ્યો ભયા કે. ચમ શું થયું? તારા છોકરાની વાત નહીં ખબર. ઓય વિવાહ તો હે. તાર દાગીના લાયેલો હતો જો ગાપચી મારી જો તિજોરીમાં પૈસા 5000 જતા રહ્યા. ના હોય જતો રહ્યો. આ તો કરાય જોયો ને તાર તો હું ઘરે ફાટી ગયો કેમ ભયા. તી પણ આ વાસીલો નતું તાળું? ભયા હું વેલા વાસીને ગયો તો તાવ મારી ગયો તો પણ વળતાઈ જોયો તાર તો તાવ ખાવ તૂટેલું કેમ ભયા. પણ તો આપણે ઘરે આવવાની તાકાત કાની હે હોય. હવે ભયા હું શું કરું કે તાર. પણ એમ નહીં. હા સોરી ચિયા ગયો છે હોય હું એમ સોરી જો હું ડોશી શાલ લેવા જતી રહી. હું વેલા શેતા જતો રહ્યો. કોઈ ઘરે હતો છોકરો? નહીં. છોકરો તો પાટણ નહીં ગયો ભણવા. અલ્યા જબર કરી. તારે શું કરું કે હું તો વય નો. તો હેડ હવે પોલીસ સ્ટેશન હેડ. ના ભાઈ પોલીસ કેસ નહીં કરવો. ચમ? તારે હું ભાઈ એ કેસમાં આમ થયું આમ થોડું આખા પાછું કરું કે છોકરાનું વિવાહ તો આખા પાછું હોય કરું કે લાઈ બધી વાત. વાતથી થાકી જાઉં હું. વાત હાચી પણ હવે તાર કરશે શું? પોલીસ કેસ તો કરવો પડશે ને. પોલીસ કેસ નહીં કરવો કોઈક બીજું હોય તો કે પોલીસ કેસમાં બધા થાકી જવાય. આમથી આમ કેટલું ઓલું કરવું કે તો મારે. હવે આપણે તો પૂછ કેવું કને કે ભાઈ તમે કોઈ ભાડે હોય કોઈ કેવા કેસે કને. અને હવે આવે બીજો છે મને એમ થાય કે આપણા ઘરે જ છે બાથ મારી જાય. આજ દાણા હજી કોઈ એવો પેદા નહીં થયો કે આપણા બે ભાઈઓના ઘરે કોઈ હાથ મારી જાય. અને આ કેવો મર્દંગી વાળું તમે તો એવા ને એવા દાવ ધરી રહ્યા હરખું મેલતા જ નહીં કશું વસ્તુ. ખબર હોય કે છોકરાને વિયો હોય તો હરખું મેલો. એટલે હવે ભાઈ પણ તાર થઈ અને અત્યારે એવું બહુ આ જોડ ભીડું સોર હોય. ખબર કોને વિવાહ હે ઘરે પૈસા પડ્યા છે દાગીના પડ્યા છે લઈ ગયા. લે હવે શું કરશું? જોન ભેગી ચિયો છે ભાઈ તને શક હવે તો આપણે મને તો કના પર શક પડે કે તો હવે તાર શું કરશે? હવે હારું શું કરું? ભુવા જોડે જાવ. ભુવા જોડે હા ફોન લાવ. ફોન લાવ વળી. ભુવાજી હારા શું હશે? અલા, ઓલો પોપઈ ગયો ને હા પોપઈ ગુડા નહીં જાઉં એ બહુ ભૂમ ફરે છે. આ પોપઈ ફરે છે હો. ભુવા એને ફરાવે અને ઈ ફરે. અને ભુવા હરી રહ્યો ફરે. એ વાત હાચી. કે ભુવા ની રહ્યો આકે એની પાસે ભુવાના કોન્ટેક્ટ છે. હા તો હેડે એના ઘરે જા બોલાતા. આ તો ના હું અત્યારે ગરમી ચડે આ બંને તું જાતે જા.
તો તું બે હું હાથતા હાલ જા. બરાબર? હો. હા, તો આવજો ભાઈ. હું તો જોવે હા. આ લઈને આવ્યો તો લાગે હોય તો તો હું કોઈ ખબર. ઝઘડો થઈ ગયો હોત તો લે ઝઘડા તો એમ હું અત્યારે વોટો હા તમે બોલે રાવ પોપાઈ હેડો હવે મારે પોપાઈના ઘેર જવું પડશે તારે આવવાનું હજુ ઓખો ને બોખો પડ્યો હે ને રોટલા ને બોટલા ચારના ઘડી ઘડી હું તો કંટાળ્યો તું તો 1.5 મહિનાથી જતી રહી છે તારે આવવાની છે ઈ પેલા કે ને બીજું ભરો ટંટેડો મેક વાહન ઉટકું હું ને પેલું કરું છું ને ઢેકણું કરું ને પેલો આવ્યો ને લુંગડો આવ્યો ને એમ કે કરે ચારની તું વાત કરતી નહીં મારી અંગાથે કોઈ વખો કરી મરી જવું આથી રોટલા ઘરે ઘરે મરી જવું ચારનો તો 2 દાડા તો પૂછ્યો છું વાહન પડ્યા હે લુગડા ધોયા વગર ના પડ્યા મહિનાનો અને તું તો જતી રહી ચાર નહીં અડા દીધી નહીં ફોન 2 વખત કર્યો તો 2 વખત પહેલી વખત કર્યો તો વેસ બોલ્યો બીજી વખત કોઈ ઉપાડતું નહીં ચાલો ને મરી જી ઉપાડતી નહીં ચાર ની તું એ જાય એટલે તો વંથી જાય તું ડોસી તેમાં બહુ વંથી જાય ઘરે જાય એટલે તમારા ગામમાં પોપાઈ હા મેકું છો કુક આવ્યું છે એ હારું સણકા તો હો ફોનમાં હા ચમશે તને ફોન કરતા હે હા ડોસીને કરતો તો ચમ 1.5 મહિનાથી જતી રહી અલ્યા ઓય આવતી નહીં અને ફોન ઉપાડતી નહીં આજ ઉપાડ્યો ઘણા તારે સારું એ બધું જવા દે પણ વાત મારે હે હા હું શું કહું છું હા બોલો મારે હારું અમારે હજુડો નહીં ઓય એના છોકરાના વિવાહ હતા બરોબર વિવાહ ખબર હે ખબર હે એ તો વિવાહ ખબર હે તે મેં દાગીના ને પૈસા બધું તિજોરી પડે તો ચિયો થોડા દાડા ચોરી ગયો હે ધોળા તારે ઓય આ ધોળા તારે તો ના ચોરી થાય કદી એટલે હાસુ બસ એ તો- રોવે રહો અને હું અહીંયા મને બોલાવી રોવે રહો હું તમારી પાસે આવ્યો કોઈ વાત લઈને તો કોક તમારો જોનકાર હશે ભેગો હવે ગમે હોય હવે તો આપણે શી ખબર આ મેકવામાં કોઈ હંગાત જ નતું ને હવે ના એ તો ઘરે તો એકલા જ હોય ને પણ આ તો હંગાત કોઈ જીવ હોય હવે મેકવા હું શું કહું હા એક હારે એવો ભૂવો હોય તો કોને ત્યાં એમ તો તાત્કાલિક ગોતી દે બધા દાગીના એવું હો તો મારી જોડે જોરદાર છે એમ હોવે કેટલાય ફુવા મેં ફેરવી નાખ્યા એવું અને કેટલાય આવી જાય મને ખબર હે તો હા પણ તમે હવે ભૂવાનું કોઈક સેટિંગ કર્યા એવો ભૂવો મારે જુઓ ને હા. કે તાત્કાલિક દાગીના મને લાઈ આલે એવો 5 મિનિટમાં તમારો ફેસલો એમ તો હા. 10 મિનિટમાં થાય હા ઈ ફુવો એવો છે એવું ફુવો ભાઈ વાગતા ઢોલે આવજો ખરેખર થાય તમાર વાત તો ઢોલ તો હાર ઉપાધી વાત તો ઢોલ જેવું છે ફુવો આવશે તાત્કાલિક પણ તો હાર હેડો લાવજો તો ખરા ઢોલ લઈ હેડો ને આ તો તૈયારી કરો હું લેતા આવું ફુવાન એમ ને હોવે હટ આવજો હા, હટ આવજો તો. વિવાહ નું ભારે આ ને હવે પછી શું કરવાનું અલા તરત જ ઢોલ આવું હું હા હટ આવજો તારી ઢોલ ને બોલ તૈયારી રાખજો હારું. હા હા જય સીતુ બોલો બોલો જે કરીને આવ્યો તો એ બધું થઈ ગયું રેડી એમ ને ઈ તો મને વિશ્વાસ જ હતો કે તમારું કોમ પાર પડી જાય મારી સીતુનું એટલે વાતો દેવી જુદી છે હે ના 2-3 દાડાની વાત છે રાજસ્થાન ગયા હતા અમે 2 જણા અહીં એક ભાઈ ધૂંઢતી હતી છૂટા બાલ મેલીને ચોટી કાપીને મેલ દીધી એક મકા બંધ થઈ જાય મારી સીતુ હમે તારું ના હેડે તો પછી વાત મેમન એમ છે આ તો કોમ કરે એનું કરે અને મારું સીતું તો બધાયનું કોમ એવું જ કરે છે ના રે હાલ તો ખરી જ છું કોણ હોય ના બાધાયું મારે મોટી છે ને જો અહીંયા જવાનું હોય છે એટલે અમુક દાડે ઘરે મળું હોય ના તો દર્શન કરવા આવવું હોય તો તમે તાર આવી શકો હો એવું કોઈ નહીં આપણે હા હા ના વાત સાચી તમારી કોણ વજી આવો કરો ફોન કરવો એ જય માતાજી પોપટજી આવો હા બોલો બોલો એ કોમે આવ્યું બોલો ને તમારા માટે તો યાર ક્યાં ના હે કોઈ દાડો આપણે પણ જવું પડશે હો, આવવું પડશે તમારે ચોકન એક ખતરનાક ચોરી બહુ થઈ ગઈ એટલે છે કેવી રીતની ચોરી થી મોઢીની વાત કરજો આખી હવે એ ધણીને વિવાહ હતા બરોબર હા બરોબર અને ઘરે કોઈક દાગીના મેચ્યા હતા હા તિજોરી ઉવે ઉવે અને કોઈક ચોરી જાય ભાઈ જક બહાર જ્યાં છે કોણ હા અને તિજોરીમાંથી દાગીના જતા રહ્યા છે એટલે દાગીના એમ કે ચોરી ગયા એમ ને લગન હતા ને દાગીનાની ચોરી થઈ ગઈ એટલે આદમી હટી ગયો કે હવે દાગીના નહીં કેવી રીતે વિવાહ કરવું ને એમ ને તેમ એમ ને બધું એવું થયું કશું હોતો નહીં હો ચિંતા નહીં કરવાની આપણે પણ તાત્કાલિક હું જવું શું કહું પડશે. છું, હાલ તો મારે દિલ્હી નિહરવાનું છે અત્યારે આપણે જવું પડે હવે હાલ બાઇક ઉપર દિલ્હી જવું રહ્યો અને પાટણ થી મારે ગાડી છે નહીં ચાલે ને મોય, જવું પડશે એટલે પણ તમે હેઠતા ટાઈમે આવી ગયા ને કે ના મેળાવત તો રહેતા ટાઈમે પણ હું દરરોજ આ તમને નહીં લઈ જતો બધે લઈ જાઓ વાત સાચી તમે મારા ભેગા હોય હો હા તાર એટલે કેટલે જવાનું એમ કોને આપણે નજીક જ જવાનું બાજુના ગામમાં જ. જો ભુવાજી હા એ મારા સંબંધી છે બરોબર હોય. તમે આટલું કામ તો કરી ચાલવું પડશે જરૂરથી ના તો આવું હડો તાર તમારા સંબંધી હોય ઈ મારા સંબંધી હવે કોમ તો કરી અને એ કાન તમારી સ્વાગત હતી તૈયારી મેં કરાવી દીધી છે બરોબર સ્વાગત છે એમ ને હા હેડો તે બધું સ્વાગત તૈયારી છે હેડો હેડો તમે આયા એટલે ગયા ને મારા હવે તમને ના મારા પડાય સંબંધ છે એટલે હવે આપણે જવું જ પડે હા હા એ તો ચાલે નહીં ના
કશું વધો નહીં, તમારું જેવું ધાર્યું હોય ને હા. એ બધું કોમ થઈ જાય ને ભાઈના દાગીના પાસ આવી જાય હો. એમ કશું વધો નહીં. અને આ બાઇક રહ્યું ને, હા. આ બાઇક હું ખાલી ભાટામાં ફરવા માટે જ રાખું. ઓ સાચી વાત હો. ગાડી હાલ મારા કન નહીં, તમને હવે એવું કહું આ ગાડી તો આપણે કે નહીં હેડો હેડો તાર બેસી જાઓ. હેડો તાર એ માં સીતુ, ચાંદનો જો હજુ આવ્યો નહીં. લે ફોન કરવા દે. આયો આયો લે પુડા પણ ચાંદનો તું તો ગયો હે. અરે આ પોપાઈ ઓલા મકા હતા એટલે કઈ ના હો પોપાઈ ને એવું? શું કહ્યું? તે પોપાઈએ કીધું હે હા. કે તમે જો ઘેર કારણ કે હું ભુવાન લઈને આવું. પુડા હાથ કરે પણ ચાંદનું જીવ હે. હા પણ હું શું કહું ભુવા હારો ઢોલ વગર કે નહીં મેળાવે કે ઢોલનું સ્વાગત કરવું પડે મારે ભુવાનું એમ કે તો ટોલી લાવા આપણે. આ તે ઢોલી ફોન કરી દઈશ તું આવે હેરા થોડું કંકુન બંકુ હોય પડ્યું તૈયાર કર એટલે ટોલ લઈને આવજે ઘરે અમારે. ના લાજો સારું. ટોલી ફોન કર્યો આ આવે. કંકુન બંકુ થોડું થાળી પલાળી કરી દે તૈયાર પડાડવું પડશે. સ્વાગત કરવું પડશે ભુવો કે હારો હે જબરજસ્ત એમ કે હે આરે ડેલો અરે ડેલો ઓવે રોડ ઉપર જ છે એમ ને ઓવે બધું? રોડ પર જ છે જો નાટામાં જ હે માં સીતુ, તું મને આટલે લાવી હે, તું હા સવજી માં ઉભા રહો હું ભૂરાનું હે ઓવે સ્વાગત કરશે આપણું એમ. ઓવે તો હા કરધણી ખાધો. કરતણી ક્યાં ગયા એ આયા ભાઈ આડો ભુવોજી ને આયા વગાડ ઢોલી વગાડ ઉઆ વેલા એલે સીતુ માતા, એ તારું કોમ થઈ જાહે.